हेलो हाँ भाई कौन बोला अरे भाई હું તમને ઓળખતો નહીં યાર ગારું કેમ બોલો હો ધમકી ચમાલો મને અલા યાર ખાલી ખોટી મજા નહીં આવે રહેવા દો ને તમારામાં એટલો શોખ હોય તો આવો મોરે મોરા હું મારું લોકેશન નાખી દઉં નકે તમે તમારું લોકેશન નાખી દો ને આવી જાઓ હોમે હોમાં તું કોણ બોલે હે ગારું ના બોલી શકે ભમાયા વગર નહીં મેલું તારામાં એટલું દમ હોય તો લોકેશન નાખું અહીંયા આવી જા અને તું ગારું બારું બોલીશ નહીં રખે તને ભમાયા વગર નહીં મેલું સાચું કહું હું તો ગારું ના બોલીશ મારા હમે અને તારામાં એટલી તાકાત હોય ને તો મારી જોડે આવી જા લડવા અને તું કોણ બોલે હે ચિયા ગોમથી બોલે હે તારું નામ શું બોલ તારું નામ બબો કાર્યો તું ગમે એનો કાર્યો હોય ને તો તને કાર્યો કદીશ મારું નામ શું ખબર હે કિશન ડોન તારામ તાકાત હોય તો આવી જા હોમે હોમો લોકેશન નાખું ખેતરમાં ખાલી તને ભાગી નાખું જો અને હવે જો તારામ એટલી તાકાત હોય ને તો લોકેશન નાખું અહીં આવી જા મોરે મોરો આજ તો જે થાય ભોગવી લેવું પણ તને માર્યા વગર નહીં મેલવાનું ગારું બોલે હે ને તારામ તાકાત હોય ને તો મારી જોડે આવી જા અને નકે હું પોલીસ કેસ કરવા જઉં તાકાત હોય ને તો આવી જાજે નકે તારા ઘરે આવીને ભાગી નાખું તારા મોકત હોય ને તો મારું લોકેશન નાખું આવી જા નકે તું તારું નાખી દે આ બંકો તું કે અહીંયા આવવા તૈયાર હે હો માપમાં રહી જાજે અને બહુ બોલ નહીં કરવાનું હોય ભમાયા વગર નહીં મેલું માતાજીના હોય અમારા અમુક પડવાનું નહીં પહેલાં જોઈ લેવાના તમારે સોગડીઓ ખાલી ખોટો ભમાયા વગર નહીં મેલું તું ખાલી લોકેશન નાખું અહીંયા આય તો તને ખાલી ભમાયાના વગર ના મેલું તો લોકેશન આવી જો જોઈ લે અલ્યા લેવા ખાયા વગર આમ ફોન પર મને છે જાવ તો પડશે અને ભમાયા વગર તો નહીં જ મેલવાનો મારે નકાવા ના તો મને મારી નાખશે એટલે મારે જવું જ પડશે લોકેશન જો નાખ્યું ને લોકેશન ઉપર જઈને બેહું એની રાહ જો આવે એટલે મારી જ નાખો હાથનું એ ભાઈ આટલે કિચન કોણ લે હે અલ્યા તારી આ ભરવારા ગોમનો અને અજણો મોણો અમાર ગોમમાં ચમાયો લ્યા બતાવજો તમે ઘર બતાવજો કાયો કા હાલજો તમાર કિશનનું શું કામ હે કામ હે એ તો થોડું કામ લ્યા તો ઝઘડો બીજો જ નહીં કર્યો ને શું કામ હતું કામ હે તો સંબંધી છો હે ને ના તો કામ હે ભાઈ તમે ઘર બતાવો ને હારું ટણી કરે હે ને બોલવા ઉપરથી માગે હે કે ચક મેટર થઈ લાગે હે ને લે બતાવો ને એટલે ભાઈ તમે કિશન જોડ ઝઘડો કરવા આવ્યો હોય ને તો પાહા જતા રહેજો અને સંબંધી હોય ને તો મારી ભૂલ થઈ ગઈ અને સમજીજો એટલે ભાઈ બતાવો ને ભાઈ હું તમારી જેવો માણસ જ છું એવું આ તો તમને સાચું કહું જો કિશનને કોઈ જો કિશનને જો અમારા ગામમાં જો એવું સંભળાણું કે કિશનને ભરભારા ગામના એ માર્યો હોય તો હે ને તને છોડીશ ને પોલીસ કેસ કરીશ હું તો ભાઈ હું થોડો કઈ અંજુ લડવા એમ છે ને હાથનું પોલીસ કેસ કરી દે મેં માર્યો છે હા મેં થોડો કઈ અંજ માર્યો હોય ના આરી વાત જેવી કરે છે ભાઈ મેં હજી મારે તો પોલીસ કેસ કરવા જાય છે એટલે આ તારી આ તો જબર ધક્કા મારે હાર્યો હારું આ કાળિયું હે જબરું મારું બેટું બોલો મેં તો ભાઈ મેં એને માર્યો તો ડાયરેક્ટ પોલીસ કેસ કરવા દે મેં એનું કશું બગાડ્યું અલ્યા ભાઈ મારી વાત સાંભળો તમારે કિશનની જ જરૂર છે ને હા એનું ઘર ક્યાં કર બતાવજે તું ગાયો હાલ બતાય જા બતાવું યાર કેસ કરવા મારી વાત સાંભળો તમે ટણી ના કરો વધાર નકે મેં નહીં ટણી કરી તે કરી હે ભાઈ ટણી વધાર ના કરો ભાઈ ભરભારા ગામમાં હો તમે લે ભાઈ ભરભારા ગામમાં પણ હું એને મળવા આવ્યો હું હુએ તો તમારે કિશનને જ ઘરે જવું હે ને તું પોલીસ કેસ હુકમ કરવા દે મને વાગુના યાર વાત એવી કરે હે ને તું કઈ મોન દઈને વાત નહીં કરતો આજો એ ભાઈ તને પહેલી છેલ્લી વાત કહી દઉં મોન દઈને વાત કર હારું કે મને પોલીસ કેસ હુકમ કરે તે મારા ઉપર લા કાળિયા ઉભો રહીને મેં એક થાપે બધા દોંત પાડી દઈશ પણ પોલીસ કેસ હુકમ કરે મારી ઉપર મોન દઈને વાત કર ને બધા દોંત પાડી દઈશ મોઢાના આ ભાઈ તમે પોલીસ કેસ ખાલી તને ધમકાવવા માટે તો ધમકાવે હુકમ છે ને વાગુના વગર મેં તારું નામ લીધું આર્યો મારા હાથની માર ખાહે તને કહી દઉં હજી કહું મહેમાન જેવું પડે એટલે કઈ કરતો નહીં ને કા બંકો ભમાયા વગર નહીં રે
એ ભાઈ તાર કિશન ને અહીંયા જાઉં ખાલી ખોટું. કાલ બતાય તું કાલ આ કાળિયાને અલે કાળિયા તું મોન દઈને વાત કર ને. એટલે ભાઈ માનદાન વાત કરું હું બતાઈ દે. અલે જો એક તો મગજ ગરમ હે હમણાં. તારે એના ઘરે જાવું હે કે પછી નહીં જાવું? જાવ હે બતાઈ. જો ઓમથી ઓમ જમણી સાઈડ જાજો. નકર ઘરે બતાવાય હાલ. હવે તારા બાપના નોકર નહીં થી અમે તાર મહે ફરીએ. તાર ઘરે જ જોવું હોય જો આ ડાબી સાઈડ વળી જાજો સીધા જો અમે જે ઘર હશે ને એ એમનું હે ભેંસું બાંધેલી હશે. આમ જવાનું આમ જવાનું આમ જવાનું આમ જવાનું. ત્રણ ચાર કટ ભરવાના. હોય 4-5. ઓહો હારીક ને હારું કેમ યાદ રહેશે. હોય જ્યાં જાતો અહીંયા જાજે તું જાજે અને તે માથું તો નહીં ભરાય ને કાંઈ હા. મારા બે ઘરે અરે ભાઈ તમારું નામ કિશન ભાઈ? ના હો ભાઈ આપણું નામ તમારું નામ હે રાજુ બોલ્યો. મારી ભૂલ થઈ ગઈ હું કિશન નહીં ભાઈ મને જાવ દો. મારું નામ તો ભીખો હે. ભીખો હોય તો બરોબર. તારી ફોન પર ધમકી આલી મેં તો અને આ તો આઈને ઉભો રહ્યો છું જમજો મને તો મારી નાખશે. તમારું નામ શું ભાઈ? ભાઈ સાચું બોલજો. તમારું નામ બોલો. મારું નામ યાર મોકતો એ કિશન તો મને હો રખતો. અને તમારું નામ શું કહેજો? બાબા કાળા. તારી આ તો હજી હતી છે. આપણે નહીં ઓળખતા ભાઈ એમને. આપણે ઓળખતા હોય તો લોકેશન બતાવ હાલ અમારે જવું છે. લોકેશન નહીં ના મળે. સીધા જતા રહો મોરો નકે ખાલી ખોટા ભમાવા પડશે. ભમાવા એટલે આ ચમ પાવર કરે. વાત ઇજ્જત થી કરવાનું હો. મારી ભૂલ થઈ ગઈ બાબા ભાઈ. તને હજી કહું હું બાબા ડોન જાવ દો હવે. હારું હાલ નેકટાય છે અને હાલે ગમે એવાન ગમો ભમાવું. તું ગામમાં ભમાવ એટલે મને ભમાઈશ. લે આનો પાવર થોડો વધારે લાગે હે અને થોડી ચરબી ઉતારવી પડે. હવે તારે હતું શું બોલ? હું કેને મારવાનો છું? હું કિશન છું. મને મારીશ કાપી નાખીશ. તમારા ગમાઈનું મને મારીશ. બાપા મને મારવાના તું સપના જોઈ દે. કોઈ ની પાડી કરે મને સમજો. અને મને મારા હોમે તો પાવન ની કરવાની. બાપ ઉભા બેઠા બાપી બોલ. ભૂલ થઈ ગઈ કિશનભાઈ. ભૂલ થઈ ગઈ. કિશન ડોન કે કિશન ડોન ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. ઉભા થા ને કે ધોકે ભમાવો પડશે તને. તું મારું નામ લઈ. ભૂલ થઈ ગઈ. બોલી હજી આદમ હું પડે તો એટલા તને શું બોલજો હતો. ભૂલ થઈ ગઈ. બોલી ના બોલાય બોલી. તે પહેલા ફોન કરીને મને ધમકી આલી એટલે મેં બીજી વાર ફોન કરીને તને ધમકી આલી. અલ્યા તારી યા મેં તો કોઈ ધમકી આલી નહીં. આલી તે ફોન મારમ કર્યો તો ધમકી આલી દી તે મને ગાળું બોલતો તો. અમારા ગામમાં બે કિશન હે ભાઈ. ભૂલ થઈ ગઈ હવે મારે સોરી યાર. એટલે ભૂલ કેમ થઈ ગઈ? ધોકો લાય. એટલે ભૂલ થઈ ગઈ ભાઈ. પોલીસ કેસ કરી દઉં. ફોન લગાવ પોલીસ. ના તેલ મારવા દો. બે ધોકા ઠોકવા દો. હક્કા ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ થઈ ગઈ ને ભૂલ થઈ ગઈ. મારા કિશન નું કદી મારો વાંક હતો એટલે માફી માંગુ ન કે આન તો ઘડીકમાં ઉપાડી લઉં. ભૂલ થઈ ગઈ. કિશન નું નામ લેસ કદી ના નહીં લઉં. ઈ કિશન હું છું સમજો. એ કિશન તું નહીં ભાઈ બીજો હે તે મને ફોન બતાવ. રેકોર્ડિંગ જો વબ્યા. નહીં કરું. મને પકડ. ઓય આ ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ. માફી માંગ. લે બાપા. ઓય બાપા. લે તારી આ તો બાપા મરી ગયો. લે તારી કોઈ પોલીસ ને ફોન ના કરે થારું હે નકે મને હલવા દે. મને વહીં જાવ દે નકે પોલીસ મારા હદડ બમ કરી દે. ના
ફેલ થઈ જાય એટલે મને દવા દે. લ્યા તારી આ શેડવાએ તો હારું સીડ્યું હરખું નહીં લાગતું. આ સીધો કાપી નાખ્યો લાગે. લ્યા તારી મારો બેટો આર્યું ચિયો પડ્યો હલે લાલ શર્ટવાળો. લે જોવા દે મને. ઓહ તારી આ તો મને ફોન ધમકી હાલતું તો ઈ જ છે લ્યા. નક્કી કું કે અમારા ગામવાળાને તો કિશનની જરૂર હતી. લ્યા તારી કિશન તો માથા ભારે હે ને બધી ડખા ને બધું કોને મેટરો બધી પતાવે એટલે લગભગ ચોક મેટર થયેલી લાગે. કિશને મારી જ નહીં નાખ્યો ને. અલ્યા તારી ભરભારા ગોમનો હે એટલે નોમ આવશે મારું અને હંતી જાવ દે અને ફટાફટ ઊભો કરવા દે. ચોક જીવતો હોય ને તો સારું, નકે તો ઉલાને તો જેલમાં હલવી દે. હા ભાઈ ભાઈ લે જાગ્યો હતા ભાઈ ઊભા છો. તે મને હુકમ મારી નાખ્યો હે ભાઈ. આમ તાકજી લે તે મને હુકમ મારે. મારા અમે તાકજી મૂકું. લા તારી આ તો ઉલો થયો તો ઈ હે. હા એટલે હવે તું કરવા શું આવ્યો તો અમારી ગામમાં હે? આ કિચન મારવા આવ્યો તો. ઓહ તારી પરભરા ગોમના ચીવા માર ગોમના ને મારવા આવે હે. હા આ તો તું હારું કહેવાય. તો તું મને ફોન ઉપર ધમકી આલે હે. પેલા ફોન કરીને ગારું બોલ્યો ઈ રહ્યો મને. એટલે ગારું બોલે એટલે એનો મતલબ તારે ગોમમાં મારવા આવવાનું એમ? પણ એને કીધું કે લડવું હોય તો આદા ઘર નંબર હોતી આ લોકેશન આલેલું હોય. એટલે આ માર ગોમના ને હજુ ખબર નહીં પડી નકા તને શેતરમાં દાટીને તને ઓયને મરેલો પડ્યો હોય તું તો. મારા ભાઈ હજુ કિશનની તને ખબર નહીં અને મારી વાત સાંભળ. હજુ નેકરી જા હવેરું હે નહીં હવે બોલ ને કરવાનું. જા કાળિયું આ કાળિયું મોનતું નહીં હોને પેલા તો ભમાયો મેં જબરજસ્ત નો. આ તો પછી એને હું આમ ઠોકો ભમાઈ ગયો ને એના હાથમાં આવી ગયો. નકર તો એની જીગર મારા નથી. ભાઈ મારી વાત સાંભળ નહીં યાર. જતો રહે ને મારા ભાઈ આવું શું કરે યાર. ના દેવાય. આ તો એને મામલો મેકાને છડાવવાનો છે. ને કરજી આમ ને કરજી ઉલો દસ મારી જણા નાખશે. લઈને આવવાના હું તમારે જેટલું અલ્યા તારે જેટલા લઈ અમારું ગોમ આવશે તારી હંગત. લે મારા બેટા આ તો જબર